હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારા કિચનમાં રસોઈ હાઉસ ગુજરાતીમાં। તો આજે ઉઠ્યા ત્યારથી સવારથી સરસ મજાના વરસાદનું વાતાવરણ હતું, તો મન કર્યું અહીંયા આગળ આપણે ડુંગળીના ભજીયા બનાવવાનું। તો ડુંગળીના ભજીયા ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ। તો મેં અહીંયા આગળ સવારથી વરસાદ પડવાનું ચાલુ જ હતું, તો રાતના મેં અહીંયા આગળ ડુંગળીના ભજીયા બનાવ્યા હતા। 6 વાગી ગયા હતા સાંજના, અને સાંજે 6 વાગે મેં ડુંગળીના ભજીયા બનાવવાનું ચાલુ કર્યું છે। તો મેં અહીંયા આગળ મીડિયમ સાઇઝની 7 થી 8 જે ડુંગળી હતી એને સમારી લીધી છે, અને એના જે છોતરા છે મિત્રો એને બિલકુલ ફેંકવાના નથી। આમાંથી તમે ખાતર પણ બનાવી શકો છો મિત્રો। તો તમે યુટ્યુબ પર જોઈ શકો છો કે એ ખાતર કેવી રીતે બની શકે છે મિત્રો, અને એનો વિડીયો પણ હું જરૂરથી તમારી સાથે શેર કરીશ જલ્દ જ। અને હવે અહીંયા આગળ મિત્રો આપણે મરચું જે છે એને ઝીણું ઝીણું સમારી લઈશું। તો ડુંગળીના જે ભજીયા છે એની અંદર મરચું ના હોય તો ખાવાની મજા આવે જ નહીં। તો અહીંયા આગળ મેં મરચું હતું ઝીણું ઝીણું સમારી લીધું છે। અહીંયા આગળ આપણે નાખી દઈશું આની અંદર મીઠું નાખવાથી શું થશે મિત્રો કે આમાં પાણી છૂટશે। સાથે સાથે આપણે 1 ચમચી અહીંયા આગળ લાલ મરચું પણ નાખી દઈશું, તો એમાં તીખાશ પણ આવી જશે સરસ મજાની, અને આ ખાવામાં ખૂબ જ મજા આવે છે મિત્રો। અને આ વરસાદની સિઝનમાં એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરજો, અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને આ જે ડુંગળીના પકોડા જે છે એની ડુંગળીના ભજીયા જે આપણે ગુજરાતીમાં કહી શકીએ, તો ભજીયા છે એ કેવા બને મને જરૂરથી તમે કહેજો। હવે આને આપણે રેસ્ટ કરવા મૂકી દઈશું 10 મિનિટ સુધી, અને ત્યાં સુધી આપણે જે મરચાં છે એને કાપા લગાવી લઈએ, કારણ કે ભજીયા હોય ને જોડે મરચાં ના હોય એવું તો બને જ નહીં। તો અહીં આગળ આપણે જે મરચાં છે એ ફૂટે નહીં એટલા માટે તળતી વખતે અહીંયા આગળ મેં મરચાંમાં વચ્ચે ચીરો લગાવી દીધો છે, અને 10 મિનિટ પછી તમે જોઈ શકો છો મિત્રો કે ડુંગળીની અંદરથી પાણી છૂટવા માંડ્યું છે। અહીંયા આગળ 1 વાટકીમાં મેં બેસન લઈ લીધું છે। 1 સામટું બેસન ના નાખતા મિત્રો, જો તમે 1 સામટું બેસન નાખી દેશો તો અહીંયા આગળ જે આપણું જે બેટર છે ડુંગળીનું ભજીયાનું એકદમ કડક થઈ જશે, અને ભજીયા છે ખાવામાં બિલકુલ પણ સારા નહીં લાગે। એટલે હું તમને જે રીતે કહું છું એ સ્ટેપ પ્રમાણે તમે બનાવજો, ખૂબ જ સરસ જે ડુંગળીના ભજીયા છે બનીને તૈયાર થશે। અહીંયા આગળ તમે જોઈ શકો છો હું એકદમ 1 ચમચી અહીંયા આગળ નાખીને ડુંગળીના જે તમને લાગે કે નાખવા જેવું છે તો જ નાખજો। અહીંયા આગળ મેં અજમો અને થોડું હળદર પણ નાખી દીધી હતી, અને સાથે સાથે તમે થોડી હિંગ પણ નાખી દેજો, પિંચ હિંગનો ટેસ્ટ પણ આ ભજીયામાં ખૂબ જ સરસ આવે છે। તો મેં વધારે પડતું બેસન આમાં નથી નાખ્યું છે મિત્રો, જે બેસન છે એ તમારે થોડું થોડું કરીને જ નાખવાનું છે, અને મારે તમે જોઈ શકો છો એકદમ અડધી વાટકી જેટલું જ બેસન વપરાયેલું જ હતું। થોડુંક પાણી પણ મેં નાખ્યું હતું ઉપરથી, અને જે ચોખા છે મિત્રો તો મેં અહીંયા આગળ 2 થી 3 ચમચી ચોખાનો લોટ નાખ્યો છે। ચોખાનો લોટ જો તમે આ ભજીયામાં નાખશો તો આ ભજીયા ખૂબ જ સરસ અને એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થશે મિત્રો। બહાર તો તમે જોઈ શકો મિત્રો, એટલે ડુંગળીના જે ભજીયા છે અત્યારે તો ખૂબ જ મોંઘા મળે છે અત્યારની સિઝનમાં। તો આ વર્ષે તમે તમારી જાતે ઘેર બનાવીને જરૂરથી ટ્રાય કરજો મિત્રો। આ તેલ છે મેં ગેસ પર ચડાવી દીધું છે, અને તેલ બરોબર ગરમ થઈ ગયું છે, અને મેં મરચાં જે આપણે વચ્ચે કાપા મારીને રાખ્યા હતા તો એ મરચાંને બરોબર રીતે તળી લઈએ, અને એકદમ ગરમ તેલ હોય ત્યારે જ તળજો મિત્રો, બાકી જે મરચાં જે છે એકદમ કાચા રહી જશે, જે ખાવામાં મજા નહીં આવે। તો ફટોફટ આપણે આ મરચાં તળીને નીકાળી લઈએ, અને ફટોફટ આપણે આપણા ભજીયા પણ તળી લઈએ। તો મરચાં આપણા તળાઈને તૈયાર થઈ ગયા છે। તો હવે ભજીયા છે ભજીયાને પણ આપણે આમાં મૂકી દઈએ। તો તમે જોઈ શકો છો મિત્રો, આનો કોઈ શેપ હોતો જ નથી, તમે હાથથી તમે ગમે તેમ એને મૂકી શકો છો। તો ખૂબ જ સરસ જે છે આ ડુંગળીના ભજીયા મિત્રો બનીને તૈયાર થાય છે। અને વરસાદ આપણે આ સરસ મજાનો વરસાદ જો આવી રહ્યો છે તો વરસાદમાં તો આ ખાવાની ખૂબ જ મજા પડે છે। તો તમે એકવાર ખાસ ઘરે બનાવીને જરૂર ટ્રાય કરજો, અને મને કમેન્ટ કરીને કહેજો કે તમારા આ ભજીયા છે જે કેવા લાગ્યા, અને ઘરમાં પણ તમને બધા જ લોકો તમારી વાહ કરશે, એટલા સરસ આ ભજીયા બનીને તૈયાર થાય છે મિત્રો। અને આ ભજીયા તમારે ધ્યાન રાખવાનું છે, એકદમ ધીમો ગેસ નથી રાખીને તળવાનું, મીડિયમ ગેસે તળવાનું છે, ના એકદમ ફાસ્ટ ગેસ હશે તો ભજીયા છે બળી જશે। અને આ ભજીયા તમે મિત્રો જોઈ શકો છો એકદમ લાલ એવા થઈ ગયા છે, એટલે આપણા ભજીયા તળાઈ ગયા છે। તો મેં અહીંયા આગળ એક ટીશ્યુ પેપર લીધું હતું, અને ટીશ્યુ પેપર ઉપર આ ભજીયાને કાઢી લીધા છે મિત્રો, કારણ કે આપણે ટીશ્યુ પેપર નહીં મૂકીએ તો એમાં જે થોડું ઘણું તેલ હોય છે એ ચોંટી રહેશે, તમને ચાલતું હોય તો તમે રાખી શકો છો મિત્રો।
અને સર્વિંગ પ્લેટમાં આપણે આ જે ભજીયા છે એ ભજીયાને સર્વ કરી લઈએ. અને મિત્રો તમને માનવામાં નહીં આવે એટલા સરસ આ ભજીયા બનીને તૈયાર થયા હતા. હું તો બનાવતા જ 2-3 એમને ખાઈ પણ ગઈ હતી. અને તમે જોઈ શકો છો એકદમ સરસ મજાના આપણા ડુંગળીના ભજીયા જે છે એ બનીને તૈયાર થઈ ગયા છે. મેં ઉપરથી થોડા લીલું મરચું જે આપણે તળીને રાખ્યું હતું એ મૂકી દીધા છે, જેથી દેખાવામાં પણ સરસ લાગે છે. અને મેં કેચઅપ સાથે જે ટમેટો સોસ આવે છે એની સાથે સર્વ કર્યું છે મિત્રો. તમને મિત્રો આ રેસીપી આજની મને કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને મારી ચેનલ પર નયા આવે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો.